है ने। चलो तो स्टार्ट करिए। पहलो प्रश्न आ बाजू ध्यान आपो, शुं कहे छे? दुकानदार पी अने आर द्वारा बंने दिवसे वेचायेली कुल पेन। तो पहलू काम मारे शुं करवू पड़े? एक तो पी लेवो पड़े, एक आर लेवो पड़े। बंने द्वारा बंने दिवसे वेचायेली कुल पेन। चलो तो पी द्वारा बंने दिवसे वेचायेली कुल पेन 1100 थशे, जोता रहेजो बराबर। आर द्वारा बंने दिवसे वेचायेली पेन केटली थाय? 1140 थाय। અને બંને દ્વારા વેચાયેલી કુલ પેન કેટલી થશે? તો 1100 ને 1100 2200, 2200 ને 40 થશે। જોઈ લ્યો। તમે કહેશો સાહેબ હા, આખા પ્રશ્નને એક સાથે નહીં વાંચવો, ખબર નહીં પડે। હું પ્રશ્નને અડધા અડધા ભાગમાં તોડીને સમજાવું છું, બરાબર। ચલો તો દુકાનદાર પી અને આર દ્વારા બંને દિવસે વેચાયેલી કુલ પેન તમને મળી ગઈ, કેટલી છે? 2240। એ દુકાનદાર ક્યુ અને એસ દ્વારા બંને દિવસે વેચાયેલી પેન કરતા હવે તમારે આવી જ વસ્તુ કોના માટે શોધવાની છે? ક્યુ માટે અને એસ માટે। ચલો તો આ ક્યુ છે મારો, આ મારો એસ છે। ક્યુ માટે બંને દિવસે કેટલી છે? 1500 છે। જો 800 ને 700 1500। એસ માટે બંને દિવસે કેટલી? તો 7 ને 5 12, 12 ને 4 1300 છે। આ 40 પહેલા આમાં આપી દો તો 800 થઈ જાય, તો 800 ને 500 1300 થઈ ગયા। તો આ 1300 અને આ 1500, તો આ થઈ જશે 2800, બરાબર। આ બંને કિંમત મને મળી ગઈ। હવે આગળ વાંચો, પ્રશ્નમાં શું કીધું છે? એ વેચાયેલી પેન કરતાં કેટલી વધુ અથવા તો ઓછી છે। ટકા નથી શોધવાના કે આ બંને દ્વારા જે વેચાયેલી પેન છે એ આ બંને દ્વારા વેચાયેલી પેન કરતાં કેટલી વધુ કે ઓછી છે। અને વધુ કે ઓછી છે એનો મતલબ તમારે શું કરવાનો? તફાવત શોધવાનો। તો તફાવતનો મતલબ શું થાય? મોટામાંથી નાનાને બાદ કરી નાખો। તો 2800 માંથી 2240 જાય તો પહેલા 2800 માંથી 2200 જાય તો 600 વધે, અને 600 માંથી ઉપરના 40 કાઢી નાખો તો કેટલા વધશે? 560 તમારો આન્સર। ઓકે।